જય સિયારામ. મિત્રો, આપણે રોજ રાશિ ચક્ર સંબંધે વાત કરીએ છીએ, જ્યોતિષના સિદ્ધાંતો ઉપર વાત કરીએ છીએ, જુદા જુદા યોગોના સિદ્ધાંતો ઉપર વાત કરીએ છીએ. પરંતુ આજે વાત કરવી છે અને પ્રારંભ કરવો છે વાસ્તુશાસ્ત્રની મૂળભૂત સિદ્ધાંત અને એના ઉપાયની વાત કરવી છે. વાસ્તુશાસ્ત્ર છે શું? આપણા જીવનની અંદર કેવી રીતે તે ઉપયોગી બની શકે? અને વાસ્તુના એવા કયા નિયમો છે જેને જો આપણે બરાબર અનુસરીએ તો આપણા જીવનમાં ક્યારેય દુઃખ આવે નહીં. સૌથી પહેલા આપણે એ સમજીએ કે વાસ્તુ છે શું. તો વસતિ ઇતિ વાસ્તુ, જ્યાં આપણે વસીએ છીએ, જ્યાં આપણું નિવાસ સ્થાન છે, જ્યાં આપણું ભ્રમણ છે, એ દરેક જગ્યાએ વાસ્તુ અસર થાય છે. વાસ્તુના સિદ્ધાંતોમાં ઘણા બધા નિયમો છે. વાસ્તુના સિદ્ધાંતોની જો આપણે વાત કરીએ તો ભવન બનાવવા માટેનું વાસ્તુ, મંદિર બનાવવા માટેનું વાસ્તુ, મોટા મોટા મહેલો બનાવવાનું વાસ્તુ, કૂવો ખોદવા માટેનું વાસ્તુ, જુદા જુદા જેટલા પણ કાર્યો છે એ બધાનું વાસ્તુનું જે ચક્ર છે એ અલગ અલગ છે. માનવ જીવન પર પણ એની અસર થાય છે અને મનુષ્ય જ્યાં રહે છે ત્યાં વાસ્તુની અસર અવશ્યપણે થાય છે. એટલે વાસ્તુશાસ્ત્રના નિયમો ખૂબ જ સૂક્ષ્મ અને અધ્યયન અને અનુભવના આધાર ઉપર જ થતા હોય છે. કારણ કે માણસ જ્યાં રહે છે એને ત્યાં ભૂમિ દોષ છે કે કેમ, એની અંદર એ ઘરની ઉર્જા એને અસર થાય છે કે કેમ, રાશિ ચક્ર અનુસાર એ જે ઘરમાં રહે છે એ ઘર ફળદાયી છે કે કેમ, આ તમામ બાબતોનો સૂક્ષ્મ અધ્યયન અને અભ્યાસ કરવો પડે છે. એમાંય વાસ્તુમાં મૂળ 5 તત્વો રહેલા છે. આ મૂળ તત્વો કયા? બહુ સરળ છે મિત્રો. જો વાસ્તુને તમે સમજવાનો પ્રયત્ન કરશો તો બહુ સરળ છે, જટિલ કશું નથી. અને એટલું યાદ રાખવું કે જે કોઈ મુશ્કેલીઓ છે તો એનું સમાધાન પણ છે. જે કોઈ મુશ્કેલી તમને નડે છે તો એના સમાધાનની પ્રક્રિયા પણ આપણા શાસ્ત્રોમાં છે. એટલે ડરવું નહીં, મૂંઝાવું નહીં, હતાશ થવું નહીં. વાત કરીએ છીએ આપણે પંચતત્વની. વાસ્તુના મુખ્ય 5 તત્વો જે તમને ને મને અસર કરે છે. રોજ ઉઠીને આપણે એને જોઈએ છીએ, રોજ ઉઠી અને આપણે એને મહેસૂસ કરીએ છીએ. તો એ કયા છે? તો આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ. તમે જુઓ, આ 5 તત્વોનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ. હવે સમજો કે આમાંથી એક પણ તત્વનું જે ચક્ર છે એ બગડ્યું એટલે સમજો કે વાસ્તુ દોષની ઉપાધિ શરૂ થઈ. આપણે જ્યાં રહીએ છીએ તેમાંથી આ 5 તત્વમાંનું એક તત્વ પણ જો અનબેલેન્સ થાય છે તો સમજો કે વાસ્તુની સમસ્યા તમને ને મને નડે છે. હવે તમે જુઓ કે આપણે નગર બનાવીએ છીએ, ભવન બનાવીએ છીએ, જુદા જુદા દેશ વિદેશોમાં બધું બનતું હોય છે. જુદી જુદી વસ્તુઓ આપણે નાની મોટી આપણે ભવન બનાવવા માટે ઉપયોગી કરતા હોઈએ છીએ. આપણા ઘરની અંદર કેટલીક વસ્તુ લાવીને મૂકતા હોઈએ છીએ. તો આ જે કોઈ બાબતો છે એ બધામાં જ્યાં કોઈ દોષ લાગતો હોય એ ઘરનું વાસ્તુ દોષ કહી શકાય છે. તો મિત્રો, ઘરના વાસ્તુ દોષ જ્યારે હોય ત્યારે શું થાય એને પણ આપણે સમજવું જરૂરી છે ને. સામાન્ય કોઈ બાબતો ઘટના ઘટિત થતી હોય એને આપણે વાસ્તુ દોષમાં ન લઈ શકીએ, પણ ચોક્કસ જે કોઈ બાબતો હોય એને તો આપણે અનુસરીએ છીએ. તો સરળ વાત એટલી છે કે 5 તત્વોને આપણે આપણા ઘરની અંદર બરાબર ગોઠવી દઈશું તો વાસ્તુ દોષ આપોઆપ ગાયબ થઈ જશે. વાસ્તુ દોષ ત્યાં રહેશે નહીં. તો જે 5 તત્વો અસંતુલિત થાય છે, 10 દિશાઓમાં એ 5 તત્વો અસરકારક હોય છે, એને સંતુલિત બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય એટલે વાસ્તુશાસ્ત્રનો ઉપાય એવું કહી શકીએ છીએ. પણ જો વાસ્તુમાં ક્યાંય પણ ગડબડ ઊભી થઈ, વાસ્તુની અંદર ક્યાંક દોષ ઊભા થયા તો શું થાય? તો સૌથી પહેલા જે તે ખૂણાની અંદર, જે તે દિશાની અંદર વાસ્તુ દોષ હોય ત્યારે જે તે બાબતના રોગ ઉત્પન્ન થાય છે. કઈ દિશામાં
કયો દોષ હોય તો કયા પ્રકારના રોગનો સામનો કરવો પડે, હવે આપણે એ જોઈએ. કારણ કે આપણને ચોક્કસ ખબર હોવી જોઈએ. તો હવે તમે તમારા ઘરનો નકશો બરાબર તમે મગજમાં વિચારી લો. પછી એ ફ્લેટ હોય કે જમીન ઉપરનું મકાન હોય, ઘર નાનું હોય કે ઘર મોટું હોય, સરળ વાત એટલી છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ 4 દિશાઓ છે. અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન આ 4 ખૂણા છે. ઉપર આકાશ અને નીચે પૃથ્વી, એમ કરી અને 10 દિશાઓ આપણી ગણવામાં આવે છે. 10 દિશાઓમાંથી જે કોઈ દોષ હોય એનો આપણે ચોક્કસ ઉપાય કરીએ એટલે એનું નિરાકરણ આપોઆપ આવી જશે. તો સર્વપ્રથમ સૂર્યોદયની જે દિશા છે એ દિશા એ પૂર્વ દિશા. પૂર્વ દિશાની અંદર કયા દોષ હોય તો શું થાય એની આપણે વિગતવાર હવે ચર્ચા પ્રારંભ કરીએ. જો પૂર્વ દિશાનું સ્થાન મિત્રો ઊંચું હોય તો ગૃહસ્વામી એટલે કે ઘરના માલિક ગરીબ હશે. આખો તમે પ્લોટ જુઓ તો પ્લોટની અંદર પૂર્વ દિશાનું જો સ્થાન ઊંચું હશે તો ઘરનો સ્વામી એ ગરીબ હોઈ શકે છે. એના બાળકો વારંવાર માંદા પડી શકે છે. એમના બાળકો મંદ બુદ્ધિના હોઈ શકે છે. પેટની અને લીવરની બીમારીથી પીડાતા પણ હોઈ શકે છે. જો પૂર્વ દિશાની જગ્યા ખાલી ન હોય અને મકાનનો ભાગ, આપણા મકાનનો જે ભાગ હોય છે એનો ઢાળ એ પશ્ચિમ દિશા તરફ હોય તો જાતક અનોખી બીમારીથી પીડાય છે. ક્યારેક એવું બની શકે કે લકવાનો શિકાર પણ બની શકે. પૂર્વ ભાગની અંદર એટલે કે તમારા ઘરના પૂર્વ દિશામાં કચરો હોય, પથ્થરનો ઢગલો હોય, માટીનો ઢગલો હોય તો આપના સંતાનોને હાનિ થઈ શકે છે. ઘરના પશ્ચિમ ભાગ નીચું હોય અથવા તો ખાલી હોય તો ગૃહના સ્વામીનું યકૃત, ગળું, ગોળ બ્લેડરની બીમારી અને અલ્પ આયુમાં મૃત્યુ થવાના યોગ પણ બનતા હોય છે. જો પૂર્વ દિશાની દિવાલ પશ્ચિમની દિવાલથી ઊંચી હોય, બરાબર સમજજો, આ અત્યારે આપણે કેવલ પૂર્વ દિશાની વાત કરીએ છીએ. પૂર્વ દિશા અને પશ્ચિમ દિશાના ઢાળની વાત કરીએ છીએ. તમે જુઓ કે આપણો પ્લોટ ખાલી અસમતુલિત હોય તો પણ કેટલી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. ઘણી વખત એવું બને કે રિપોર્ટ તમે કરાવડાવો, રિપોર્ટ નોર્મલ હોય પણ બાળક કે કોઈ ઘરની અંદર રહેતું વ્યક્તિ પીડાતું હોય. તો પૂર્વ દિશાની દિવાલ પશ્ચિમ દિશાની દિવાલથી ઊંચી હોય તો સંતાનોને હાનિ થઈ શકે છે. ત્યાર પછી જો પૂર્વ દિશામાં શૌચાલય હોય, તમે બરાબર યાદ રાખજો, પોતાના ઘરનો નકશો લઈને તમે બેસજો તો તમને બરાબર ખ્યાલ આવશે. પૂર્વ દિશાની અંદર જો ઘરમાં તમારું શૌચાલય છે તો ઘરની વહુ અને ઘરની દીકરીઓ એ અસ્વસ્થ રહેશે, વારંવાર બીમારીનો સામનો કરવો પડશે. તો મિત્રો, આ પૂર્વ દિશાની અંદર એક સામાન્ય પ્રકારે જો આટલી બાબતો ગડબડવાળી હોય, આટલી બાબતો જે મેં તમને અત્યારે કહી છે એ જો મુશ્કેલીવાળી હોય તો નકારાત્મક ઉર્જા ઘરની અંદર રહી શકે છે. હવે એને સુધારવા માટે શું કરશો? એનાથી બચવા માટે શું કરશો? બની શકે ત્યાં સુધી જ્યારે ઘર નવું જ બનાવતા હોય તો પહેલેથી એ બાબતનો ધ્યાન રાખવું કે પૂર્વ દિશા એ પશ્ચિમ દિશા કરતા ઊંચી હોવી જોઈએ નહીં. એ સૌથી પહેલો ઉપાય છે. જો ત્યાં પૂર્વ દિશાની અંદર કચરો, માટીના ઢગલા ઇત્યાદિ કર્યા હોય તો ત્યાંથી તુરંત હટાવી લેજો. અને એમાંય પૂર્વ દિશામાં તો કચરો નહિવત, ક્યારેય પણ પૂર્વ દિશામાં કચરો રાખવો નહીં, એ સોનેરી સલાહ છે. પૂર્વ દિશાને ક્યારેય બ્લોક કરવાનો પ્રયત્ન ન કરવો. પૂર્વ દિશા એ સોર્સ ઓફ એનર્જીની દિશા છે. પૂર્વ દિશાને જેટલી તમે ડેમેજ કરશો, જેટલી પણ ઊંચી બનાવશો તો એટલું જ નુકસાન તમને થયા જ કરશે. માટે હવે ઉપાયની વાત કરીએ. તો ઉપાય શું કરશો? તો મિત્રો, વાત કરીએ બચવાના ઉપાયની તો પૂર્વમાં જો પાણીની ટાંકી બનાવવામાં આવે, જો અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવવામાં આવે તો
જે તે પૂર્વ દિશાના દોષ બને છે એના જે દોષ છે એમાંથી તમે બચી શકો છો. કારણ કે પૂર્વ દિશાની અંદર જળાશય રાખવું, જળનું સ્થાન રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે. ત્યારબાદ પૂર્વ દિશાનું પ્રતિનિધિ જે કરે છે એ ભગવાન સૂર્યનારાયણ કરે છે. સૂર્ય ગ્રહ એ પૂર્વ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે અને એ કાળ પુરુષનું મુખ પણ છે. ટેકનિકલ જો આપણે સમજીએ તોની વાત છે. તો એ જે સૂર્ય ભગવાન છે એ આત્માના કારક છે અને સૂર્ય કુંડળીની અંદર નબળો હોય એટલે સમજી લેવું કે ઘરની પૂર્વ દિશાની અંદર ક્યાંક ને ક્યાંક ખામી હોવી જોઈએ, અથવા તો ઘરની પૂર્વ દિશા વારંવાર જો ડેમેજ થતી હોય, ઘરની પૂર્વ દિશાની અંદર વારંવાર નકારાત્મક ઉર્જા આપણને ફીલ થયા કરતી હોય, એનો અહેસાસ થતો હોય, એનો અનુભવ થતો હોય, તો કુંડળીમાં સૂર્ય નબળો પડ્યો છે એવું સમજી લેવું. કારણ કે આ વાસ્તુ અને જ્યોતિષ એ સમન્વય ચાલે છે. ત્યારબાદ પૂર્વ ભાગ નીચો અને ખાલી હોવાથી ઘરના લોકો સ્વસ્થ રહેશે. પૂર્વને બની શકે ત્યાં સુધી નીચો રાખો. પશ્ચિમનો જે ભાગ છે એને થોડોક ઊંચો કરો. અને જો આટલું કરશો, ઘરના જે પ્લોટ છે એને બનાવવા માટેનો આટલો પ્રયત્ન કરશો, તો આપોઆપ ધનની પણ વૃદ્ધિ થશે, વંશની પણ વૃદ્ધિ થશે, યશ અને પ્રતિષ્ઠામાં આપોઆપ વધારો થશે. પણ જો પૂર્વ દિશાને વારંવાર બંધ કરી, પૂર્વ દિશાને બ્લોક કરી, પશ્ચિમ કરતા પૂર્વમાં જો ઊંચું કર્યું, તો સમજી લેવું કે પૂર્વ દિશાનો દોષ એ અવશ્ય રહેશે અને આમાંથી તમને કોઈ બચાવી શકશે નહીં. માટે પૂર્વ દિશા એ સર્વશ્રેષ્ઠ દિશાઓમાંની એક છે. તો એના દોષ પણ મેં તમને કહ્યા, એનાથી બચવાના ઉપાય પણ મેં તમને કહ્યા. હજુ જો વિશેષ પૂર્વ દિશાના ઘરની અંદરની જો માહિતી આપ ઈચ્છો છો, તો નીચે આપેલા અમારા નંબરનો અને ઈમેલ એડ્રેસનો સંપર્ક કરો. એમાં તમારા જે પ્રશ્નો છે, તમારા ઘરની અંદર રહેલી જે કોઈ સમસ્યા છે એને બરાબર લખી અમને વોટ્સઅપ કરો અથવા તો ઈમેલ કરશો, તો સટીક તમારા ઘરના નકશા અનુસાર આપણે એનું નિરાકરણ કરી શકીશું અને તમારી કુંડળીમાં અથવા તો તમારા ઘરની અંદર વાસ્તુમાં કોઈ પણ પ્રકારનો દોષ છે તો એનું નિરાકરણ આપણે સરળતાથી કરી શકીશું. મિત્રો, બીજી દિશાના વિશેષ ઉપાય અને દોષ સાથે આપણે પાછા મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય સિયારામ, જય મહાકાલ.